નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે એ મરસીના પાકની। મરસી જે છે એ આમ તો આ વર્ષે એ ઘણું બધું વાવેતર ઘટ્યું છે, પણ છતાં જે છે એ મરસીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર પણ થયું છે। ત્યાં મરસી જે છે એનો રોપ જે છે એ લગભગ ખેડૂત મિત્રોને એ તૈયાર થયો છે, અને આ તૈયાર થયેલો રોપ જે છે એ હવે ટ્રાન્સફર કરવાનું એટલે કે ટૂંકમાં ખેતરમાં વાવવાનું જે છે એ શરૂ થયું છે। તો ખેડૂત મિત્રો, મરસીની અંદર જે છે એ સુકારો ન લાગે, મરસીની અંદર જે છે એ છોડ પીળો ન પડે, મરસીનો છોડ જે છે વૃદ્ધિ વિકાસ સારો કરે, મરસીને જે છે સારામાં સારા પોષક તત્વો મળી રહે, એના માટેનું તમે શું આયોજન કર્યું ખેડૂત મિત્રો? તો એના માટે જે છે એ ખાસ કરીને જે છે મરસીના પાકની અંદર એ મિત્રો જે આવી ગયા પછી રોગ આવ્યા ગયા પછી એને કાઢવો ઘણો બધો મુશ્કેલ પડતો હોય, તો મરસીની અંદર શરૂઆતથી જે છે જ્યારે આપણે વાવેતર કરી રહ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો એને જે છે એ આપણા જૈવિક કલ્ચરોનો જે છે પટ આપીએ, એને જે છે વાવતા સમયે જ જે છે એ આ જો આપણે આપશું તો આપણે ખૂબ સારો ફાયદો થશે। એની અંદર જે છે ટાઇકોડર્મા, બેવરિયા, સુડોમોનાસ, મેટારેજિયમ, વર્ટિસિલિયમ, બેસિલિસ થુરેન્જીસ, એનપીકેના બેક્ટેરિયાઓ, માઇકોરાઇઝા અને સાથે સાથે એ મિત્રો આ બધા જે છે એ એક સાથે જે આવી જાય તો મિત્રો આપણા માટે કામ થઈ જાય ને। તો આ બધા બેક્ટેરિયાનો સમૂહ એટલે સ્ટાર પ્રોટેક્ટ। આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ આપણા મરસી જે ખેડૂત મિત્રો વાવે છે એને આંખ્યું વિહીને જે છે એ વાપરવા જેવી આ પ્રોડક્ટ છે। આ વાપરવામાં જે છે એ મિત્રો 2.5 વીઘાની અંદર 250 ગ્રામ લેખે એને એ આપણે જ્યારે આપણે મરસીનું વાવેતર કરી રહ્યા છીએ ત્યારે દેશી ખાતર, સાણિયું ખાતર અથવા ભીની માટી સાથે આવા ચોમાસા જેવા વાતાવરણની અંદર એટલે કે ભેજવાળા વાતાવરણની અંદર જો આપી દેશું તો 1 મહિનો દિવસ સુધી, જેમ કે મરસીની અંદર જે છે શરૂઆતની અંદર રોગ જીવાતની અંદર વાત કરવામાં આવે તો જીવાતની અંદર થ્રિપ્સનો એટેક જે છે મોટા પ્રમાણમાં આવે, તો આ થ્રિપ્સ આવે ક્યાંથી? તો કે જમીનમાંથી। તો આ જમીનમાં જે છે થ્રિપ્સને મારવાનું કામ આ બેવરિયા બાસિયાના અને બેસિલિસ થુરેન્જીસના બેક્ટેરિયાઓ કરશે। સાથે સાથે સુકારો જે આપણે કહીએ કે આગોતરો સુકારો આવે છે, મૂળનો કોહવારો આવે તો એના માટે જે છે ટાઇકોડર્મા સાથે સાથે જે છે એ સુડોમોનાસ અને વર્ટિસિલિયમ જે છે એ આપણે આપવામાં આવે છે, તો એથી જે છે એ મૂળ ફરતું આખું ઝાડું તૈયાર કરશે અને નુકસાન કરતી ફૂગને કોઈને બાજુમાં આવવા દેશે નહીં, તો એ પણ ફાયદો કરશે। સાથે સાથે એની અંદર જે છે એ બેસિલિસ થુરેન્જીસ, બેવરિયા બાસિયાના અને મેટારિઝિયમ આવ્યો તો કે મુંડા છે, તળકીડી છે, વાયરવર્મ છે, આવી કોઈ જીવાત હોય તો એને પણ એ નાશ છે। અને સાથે સાથે એમાં એનપીકેના બેક્ટેરિયાઓ અને માઇકોરાઇઝા જે છે આપેલું હોવાથી એ જમીનની અંદર રહેલા અલભ્ય પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ આ બેક્ટેરિયાઓ કરશે, તો જમીનની અંદર જે કાંઈ ખાતરો પડ્યા છે છોડ આરામથી લઈ શકે, મૂળનો સારો વિકાસ થશે અને મૂળનો વિકાસ સારો થયો તો મિત્રો આપોઆપ છોડનો વિકાસ સારો થશે। તો આખા છોડનું પ્રોટેક્શન આપવાનું કામ આ સ્ટાર પ્રોટેક્ટ મિત્રો કરી રહ્યું છે। તો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ વાપરવાનું તમે મિત્રો એમાં ભૂલતા નહીં। અને અમારો હેલ્પલાઇન નંબર છે 92 31 93